સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે આપણે જે રીતે પાછળના દિવસની વાત કરવા જઈએ તો 12 થી 19 તારીખ દરમિયાન વરાપના માહોલની વાત કરીએ એ મુજબ વરાપ જોવા મળી, પણ એ પછી આપણે 19 તારીખથી જે વરસાદનું અનુમાન હતું એ પ્રમાણે 19, 20 અને 21 તારીખ એમ 3 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારની અંદર વરસાદ જોવા મળ્યા. કોઈ જગ્યાએ છૂટાછવાયા જોવા મળ્યા તો કોઈ જગ્યાએ ભારે વરસાદ પણ જોવા મળ્યા છે. આજે તારીખ થઈ ગઈ છે 22 ને આજથી રાજ્યની અંદર મોટાભાગના વિસ્તારની અંદર વરાપનો માહોલ જોવા મળતો હશે. હા, એક ચોક્કસથી છે કે એક મોટી સિસ્ટમ છે એ રાજસ્થાનના ભાગો ઉપર થઈને પસાર થઈ છે. એનો સિયર ઝોન ગુજરાત ઉપર હતો, જેને કારણે અમુક ટકા ભેજ હશે, એટલે હજુ પણ રાજ્યના છૂટાછવાયા વિસ્તારમાં આજે 22 તારીખે પણ ઝાપટા પડ્યા હશે. હવે આવતીકાલે 23 તારીખથી વાત કરવા જઈએ તો 23, 24 અને 25 એ જે આવનારા 3 દિવસ છે એમાં ઓલ ઓવર ગુજરાતની અંદર આમ તો વરાપનો માહોલ જોવા મળશે. એક દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારની અંદર હળવા ભારે ઝાપટાઓ નોંધાઈ શકે, જેમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે. ઉત્તર ગુજરાતના પણ પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જેવા ભાગો છે કે એની અંદર હળવા સામાન્ય છૂટાછવાયા ઝાપટાઓ નોંધાઈ શકે છે.